એવરીવન, ગુડ મોર્નિંગ, જય માતાજી. વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો કેમ છો બધા મજામાં ને? તો મજામાં જ રહેવાનું અને માતાજીની કૃપાથી હું પણ મજામાં જ છું. તો નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને 2-3 દિવસથી અમે ઉપર નહીં આવી એટલે મેં કીધું ઉપર જઈ આવું, થોડી ફ્રી છું એટલા માટે. તો મમ્મી બનાવે છે રોટલા પપ્પા માટે, કેમ કે પપ્પા રાજપીપળા જવાના છે કંઈ કામથી, એટલે જમીને જશે. તો પપ્પા સાંજે વધારે નહીં જમતા એટલે સવારમાં જમવાનું જોઈએ છે. તો પપ્પાને થોડું તીખું લાગે અને મારાથી તીખું જ બની જાય છે રોજે, એટલે પપ્પાને આજે જલ્દી ભૂખ લાગી છે. તો સવારના વાગી ગયા છે 9 અને વાસણ કચરો કપડાં બધું થઈ ગયું છે. હવે ખાલી પોતું કરવાનું બાકી છે, પણ આજકાલ છે ને પોતું કરવાનું બી ટાઈમ નહીં મળતો, કેમ કે કામ ચાલે છે ને એટલે તો અહીંયાથી ચાલ્યા કરે છે. એટલે મમ્મી કે રહેવા દે, કેમ કે મેં ત્યાં પોતું કરું ને એ લોકો ચાલ્યા કરે તો પછી એ લોકોને નથી ગમતું એટલા માટે. તો આજે ખબર નહીં શું બનાવવાનું છે. મમ્મીએ કાલે મમ્મી કહેતા હતા કે દૂધી અને તુવેરનું શાક બનાવીશું દહીં નાખીને. તો અમારા ગામડામાં તો ખાઈ લે છે, તો મેં પણ દહીંવાળું હોય ને તો જ ખાધું, બાકી મેં પણ એમ જ નહીં ખાધી. તો હવે ચાલો, હવે કામ કરવા આવ્યા છે એટલે હું ડિસ્ટર્બ નહીં કરતી, હું જતી રહું ને એમના માટે ચા બનાવી દઉં. પહેલાં તો ઉકાળો બનાવી દઉં ચાનું. તો ચાલો હવે નીચે જતા રહીએ. તો ગાઈસ, આજે તો એટલો બધો પાવર નીકળે છે ને, બહુ બધો પાવર અને બહુ બધું કચરું. તો આંબલીના પાન ઉડીને આખા ઘરમાં ઘૂસી ગયા છે. તો બારી પણ ખુલ્લી છે, પેલું કર્યું છે એટલા માટે, અને દરવાજો પણ ખુલ્લો છે. એટલે પેલા રૂમમાં હો, હોલમાં હો ને આ રૂમમાં હો, બધે પાના થઈ રહ્યા છે. અને આસ્તા આ બાજુ રમે જો. રમો દીદી જોડ રમો. પટલરી વાળા ભાઈ આવ્યા છે વેચવા, તો આ લીધું છે. જો મારી મિતિક્ષાને આવું બધું બહુ પહેરવા થાય, તો આ લીધું છે. આસ્તાને ફુગ્ગો લઈ આવ્યો છે. તો ચાલો હવે પૈસા આપી આવું. ખાઈ ગઈ. તો ચાલો હવે પૈસા મેં આપી આવી, હવે કામ સ્ટાર્ટ કરીએ. તો આ લીધું છે મીતુ રાણી માટે, તો આવશે તો આપીશ ને, તો બહુ ખુશ થઈ જશે. તો પહેલાં મૂકી દઈએ. હવે જમવાનું બનાવવાનું સ્ટાર્ટ કરીએ. અહીંયા મૂકું, યાદ ના રહે તો પછી વિડીયોમાં જોઈ લઈશ. ચાલો, ચા બની ગઈ છે, ઉપર આપતા હવે. તો ગઈ શાક મેં વઘારી દીધું છે. હવે કચરું નાખી આવું અને પછી ભાત મૂકવાનો છે મારે. તો આજે તો છે ને લગભગ 11:30 થવા આવ્યા છે, પણ મારી મિતિક્ષામાં એટલું કન્ફ્યુઝ થઈ જવાય છે. તો મારી મિતિક્ષા રાણી સ્કૂલમાંથી નહીં આવી, તો હવે કાકાને ફોન કરીને પૂછી જોઉં, કેમ કે બહુ વધારે ટાઈમ થઈ ગયો. રોજ જે છે ને 10:45 પણ આવી જાય કોઈ દિવસ, આજે બહુ થઈ ગયું. તો ચાલો પહેલાં કાકાને ફોન કરીને પૂછી જોઉં, એટલે મને પછી શાંતિ થઈ ગઈ.
તો આસ્તા તમારી હજુ સુધી આવી નહીં. આંગણવાડીમાં ગઈ હતી એની કાકી જોડે. લગભગ કેટલા વાગ્યા? 12 તો વાગી જ ગયા હશે. તો મિતિક્ષા પણ મારી આવી ગઈ છે અને અત્યારે આસ્થાને લેવા ગઈ છે સ્કૂલમાં. તો આંગણવાડીમાં રમીને પછી સ્કૂલમાં ગઈ છે એરી. તો ગાઈસ આસ્થાના કાકા શું લાયા છે? મધ. મસ્ત લાગે, એકદમ મીઠું. તો મિતિક્ષા માટે લાયા. મને કે તું ના ખાઈ જતી, મારી છોકરીઓને આપજે એવું કીધું. ચાલો ગાઈસ જમીને બધા જતા રહ્યા છે એટલે હવે હું ડીશો મૂકી દઉં. તો અત્યારે તો નહીં ધોતા, સાંજે જ ધોઈશું કેમ કે અત્યારે તાપ છે બધે એટલા માટે. તો ચાલો હવે પહેલાં ડીશો મૂકી દઉં પછી મળું. તો ગાઈસ લગભગ 4:15 થઈ ગયા છે અને થોડી વાર ઊંઘી ગઈ હતી અને આસ્તા મારી પાછી સૂઈ ગઈ છે. તો હવે મારે ઉકાળો બનાવવાનો ટાઈમ થઈ ગયો છે. તો એક કમેન્ટ જોઈ હતી મેં કે તમે ઉકાળો જ બનાવીને પીવડાવો. તો એવું છે નહીં, દૂધ તો અમે લાવી શકીએ છીએ પણ અમુક લોકો છે ને દૂધવાળી ચા નહીં પીતા, એટલે પછી બધા માટે ઉકાળો જ બનાવી દઉં છું. અને એમને એકલા ઉકાળો આપે એવું નહીં, જે એમના માટે બને છે ને તે અમે પણ પી લઈએ છીએ. તો એવું નથી કે એમના માટે એકલો ઉકાળો બનાવું છું. એમને ભાવે છે, ગમે ત્યાં જતા હોય ત્યાં ઉકાળો જ પીતા હોય. એમને આદત પણ હશે કેમ કે એમનું કામ ચાલે છે એક દિવસનું નહીં એટલા માટે. તો હા, મમ્મી પણ વાતો કરવા બેઠા છે. મમ્મી મને કહીને ગયા હતા કે ખેતર જાય છે પણ મમ્મી ત્યાં બેઠા છે. અને આસ્તા રાણી મારી હવે જ આવશે કેમ કે ઉપર અવાજ ચાલુ થઈ ગયો છે. તો આસ્તા મારી જાગે ઉકાળો બનાવીને પીવડાવી દઉં. તો સેમ કલરની મેં છે ને 2 સ્કાપ લાવી હતી. તો પછી ઘરે આવીને મને થયું કે અલગ અલગ લાવતી ને તો રોજ અલગ અલગ મેં યુઝ કરતી. આ તો અલગ અલગ કરું કે ના કરું પણ સેમ જ દેખાય છે. તો કંઈ નહીં, હવે મને એવું કે એક મિતિક્ષા માટે ને એક મારા માટે એમ કરીને મેં સેમ લાવી હતી. પણ મિતિક્ષા હવે નહીં લેતી, ના હોય ને તો મારી પાસે માંગવા આવે કે મમ્મી આપે એવું. તો ચાલો હવે બહુ વાતો નહીં કરતા, મારે માથું પણ સરખું કરવાનું છે પણ પહેલાં ઉકાળો બનાવીને જ પીવડાવી દઉં એમને, પછી બીજું બધું કરીએ. મસ્ત. કેવું લાગે? ચાલ ઘરમાં આવી જા કે દાદી જોડે રમે. તો આસ્તા છે પણ દાદી જોડે છે, દાદીના ઘરે, પેલા ઘરે, જૂના ઘરે. જા અંદર જતી રે, દાદી જોડે જતી રે, દાદી જોડે જા. તો અહીંયા ચાલ આવી જા. તો વાસણ થઈ ગયા છે, વાસણ કપડાં લઈ લીધા છે, હજુ ગળી કરવાનું બાકી છે પણ માથું એટલું દુખવાનું ચાલુ થઈ ગયું ને એટલે આસ્તા અહીંયા પાસ્તા ભૂંગળા ખાતી હતી એટલે મેં પણ લઈ લીધા. યમ્મી કેવું લાગે? આમી કેવું લાગે આસ્તા? આમી હવે એને રમાડવા વાળું કોઈ છે નહીં ઘરે. મમ્મી પપ્પા ખેતર જતા રહ્યા છે. મિતિક્ષા મૂકીને ભાગી ગઈ. હવે એને જેવું કે કામ કરું એવું છે. તો કેટલું ગંદુ થઈ રહ્યું છે, રેતી કપચી બધું વેરાઈને. તો ચાલો હવે એરી કરવા દે તો કરી લઈએ પણ 5 મિનિટ તો ઊંઘી જ જાઉં હું પહેલાં કેમ કે માથું ખતરનાક દુખે છે. તો શું કરવાનું? દાદી પપ્પા આવતા હોય એવું સંભળાય છે. આસ્તાના પપ્પાનો અવાજ આવે છે. તો ચાલો ગાઈસ, કચરો પણ નહીં વાળો, થોડી વાર 5 જ મિનિટ બેઠી. એમાં તો મારું પાણી આવી ગયું છે. તો હવે પાણી ભરું કે કચરો વાળું કે પછી દાળ મૂકું. તો આજે દાળ ખાવી છે એવું કહે છે મમ્મી, તો પછી દાળ જ મૂકવી પડશે. શું કરવા જો કંઈ ખબર નહીં પડતી ને, એક બાજુ માથું દુખે ને તો કંઈ ખબર જ નહીં પડતી મને. તો ચાલો થોડું પાણી ભરી દઉં અને પછી દાળ મૂકીને પછી કચરો વાળું. તો મારા હસબન્ડને મેં અડધા કલાક પહેલાં ફોન કર્યો હતો તો આવે છે એવું કહેતા હતા પણ હજુ દેખાયા જ નહીં. તો ચાલો હવે
ટબ ભરાય છે તેટલી વાર તો હું દેવતા બાળી લઉં. તો હવે આળસ નહીં કરવી, ફટોફટ કામ કરી દઈએ. આળસ કરીશ તોય મારે જ કરવું પડશે અને કરીશ તોય મારે જ કરવું. તો ચાલો હવે કરી દો ફટોફટ. કામ કરું કે લાગ્યો લાય કઈ હારું ચાલુ જ છે. હેલો મેં જાણો નહીં લાગ્યો એવું કેવું દાદા જમવાનું મારું બની ગયું છે અને ભજીયા પણ બનાવ્યા છે. તો આ શું કર્યું? જામુક તો આટલી કડકડતી ઠંડીમાં મને છે ને આવતીકાલની તૈયારી કરવી પડે છે. તો પહેલાં તો લિપ બામ લગાડી દઉં, કારણ કે હોઠ એટલા ડ્રાય થાય છે ને. ઠંડી બહુ પડે છે, ખબર ને આજે શિયાળામાં ઠંડી હતી ને એવી ઠંડી આજે છે. તો બંને ટેણીઓ મારી સૂઈ ગઈ છે. મમ્મી ગામમાં ગયા છે બેસવા માટે, મરણ થયું હતું ત્યાં, અને ઝાડુ પણ એ બાજુ જ છે. આવતીકાલે વહેલી સ્કૂલ છે, એટલે કે રોજ જ છે. 1-2 અઠવાડિયા સુધી સવારની સ્કૂલ રાખી છે. તો તમને ખબર જ હશે કે બોર્ડની એક્ઝામ ચાલે છે, એટલા માટે તો મારે રોજ જાગવું પડે છે. 5:45 તો હું જાગી જ જાઉં છું. તો એનો બેગ મેં અત્યારે જ પેક કરું છું. એટલી ઠંડી લાગે છે ને કે ગોદડું ઓળીને ઊંઘી જ જવું લાગે. પણ હવે શું કરવાનું, અત્યારે ના કરું તો સવારમાં ખકડાટ થાય અને આસ્તા મારી જાગી જાય, એટલે અત્યારે જ કરવું પડશે. તો ટાઈમ ટેબલ છે ને બીજા મોબાઈલમાં છે, એટલે ટાઈમ ટેબલ પહેલાં જોઈ લઉં. જો આવું મારે જોવું પડે બીજા મોબાઈલમાં. તો કાલે તો ખાલી ગણિત અને અંગ્રેજીને પર્યાવરણ છે. તો હવે હું જલ્દી બધું પેક કરી દઉં. તો નાસ્તો પણ અત્યારે જ હું એને પેક કરી નાખી દઉં છું, એટલે સવારમાં બિલકુલ પણ ખકડાટ ના થાય. તો ચાલો પહેલાં બેગ પેક કરી દઉં, પછી મળીએ આપણે. તો ચાલો બેગ પેક થઈ ગયું છે. હવે પહેલાં રૂમમાં મૂકી આવું, કારણ કે આ રૂમમાં તો છે ને મારી પાયલનો અવાજ આવે ને તો એ વાંચતા જાગી જાય છે, એટલે આ બાજુ મૂકી દઉં. તો પપ્પા ઊંઘે છે ને એટલે લાઇટો બંધ છે. તો અહીંયા પણ બંધ જ કરી દઉં. તો આજે ભજીયા બનાવ્યા હતા ને, એટલે ભજીયા થોડા ખાઈ લીધા. પછી તો દાળ ભાત તો ભાવી જ નહીં. તો એવું થાય ને, કડકડતી એવી ઠંડી છે ને. મમ્મી બેસવા ગયા છે અને સ્વેટર પણ પહેરી નહીં ગયા, એટલે બહુ ઠંડી લાગશે એમને. તો ચાલો આજનો વિડીયો અહીંયા જ એન્ડ કરીશ. વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં. તો ફરી મળીશું આવતા નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, ગુડ નાઇટ, બાય.